ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ વાળા હિના. આજે આપણે બનાવવાના છે જે કાચ ઉપર આપણે જે રિંગ લગાવી છીએ એ રેડીમેડ બાર પ્લાસ્ટિકની મળે છે. આજે આપણે ઘરે બનાવવાની છે. દોરાની મદદથી કેવી રીતને બનાવી છે એનો સંપૂર્ણ વિડીયો છે આપણે જોઈએ. સૌપ્રથમ એક રીલ લેવાની છે દોરાની અને ત્યારબાદ એને છે આંગળી ઉપર વીંટી લેવાની છે. 6-7 રાઉન્ડ લાગી જાય એવી રીતના છે વીંટી લેવાની છે અને થોડીક જાડી એવી, બરાબર છે. અને ત્યારબાદ જે એનો આપણે દોરો કટ કર્યો હોય છે ત્યાં આપણે ગુંદર છે ગમ એ લગાવી દેવાનું છે, એટલે જેથી કરીને જે આપણો દોરો છે એ નીકળી ન જાય અને જે આપણું રાઉન્ડ છે એ વિખાઈ ન જાય. ત્યારબાદ આપણે એને છે કાઢી લેવાની છે અને તમારે જેવડી સાઇઝનો કાચ હોય એ રીતના અકોર્ડિંગ આપણે છે એનું માપ લેવાનું છે. અહીંયા આપણે નાનો કાચ છે એટલા માટે મેં આંગળીનું લીધું છે મેઝરમેન્ટ. અને ત્યારબાદ આપણે છે એક જેવા કલરનો આપણે યલો કલરનો રીલ લીધી છે તો એવી જ રીતના એ દોરાની જ પરોવણી લેવાની અને સોયમાં છે આપણે પરોવી દેવાની છે. ત્યારબાદ જે આપણું રાઉન્ડ કરેલું છે ગોળ એની અંદરથી આપણે છે સોય છે એ કાઢવાની છે અને પાછળની સાઈડ જે આપણે ગાંઠ મારેલી છે એ ભાગ, બરાબર છે, એવી રીતના. ત્યારબાદ રાઉન્ડમાંથી પહેલાં નીચેથી છે આપણે સોય કાઢવાની અને ઉપરનો જે ભાગ છે યુ આકારનો થાય એમાંથી આપણી જે સોય છે એ કાઢવાની છે. એટલે ઉપર સરખી રીતના છે આપણે સાંકળી છે એ પડી જશે. આપ જોઈ શકો છો કે ઉપરથી હું જે એવી રીતના દોરેની પરોવણી કાઢું છું એમાં એવી જ રીતના ઉપર છે એ આપણે સાંકળી છે એ પડી જાય છે. એવી રીતના 1 બાય 1 છે આપણે સાંકળી છે એ એવી રીતના જ કાઢવાની છે. એટલે આપણે જે બહાર જે પ્લાસ્ટિકની રેડીમેડ રિંગ મળે છે એની અંદર પ્લાસ્ટિકની રિંગ હોય છે અને ઉપર છે મશીનનું આપણે છે એ કરેલું હોય છે ભરતકામ, એટલે કે આવી રીતના દોરી કાઢી હોય છે. તો આપણે ઘરે ક્યારેક આવી રીતના બનાવવાનું થયું હોય, કાચ લગાવવાની દોરી ન હોય તો આપણે ઘરે દોરાની મદદથી આસાનીથી છે એ રિંગ છે એ બનાવી શકાય છે. અને જેવી રીતના બહાર જેવી રીતના રિંગ મળે છે એવી જ રીતના સેમ ટુ સેમ એવી જ રીતના ઘરે છે આપણે એ બનાવી શકીએ છીએ. તો આપ જોઈ શકો છો કે 1 બાય 1 છે એ નીચેથી દોરાની અંદરથી પહેલાં સોય લેવાની, બહાર કાઢી પછી ઉપરનો જે ભાગ છે યુ આકારનો થાય છે એમાંથી આપણે જે પરોવણી છે એ કાઢી લેવાની છે. એટલે સાંકળી છે ઓટોમેટિક પડતી જાય છે. એટલે સેમ એઝ ઇટ ઇઝ બધામાં એમ જ કરી અને આખું જે આપણું જે રાઉન્ડ છે એ સર્કલ છે એ આપણે પૂરું કરવાનું છે 1 બાય 1 ધીરે ધીરે. અને થોડીક છે એ વ્યવસ્થિત રીતે પરોવણી છે ગૂંચવાય નહીં એ રીતના કાઢવાની, એટલે આપણી સાંકળી છે વ્યવસ્થિત ઉપરથી છે પડી જાય. તો આપ જોઈ શકો છો કે મેં 1 બાય 1 છે આપણું રાઉન્ડ છે એ પૂરું કરી લીધેલું છે સર્કલ. તો ફાઇનલી આપણું જે છે એ રાઉન્ડ પૂરું થઈ ગયું છે. અને હવે જે આપણો જે દોરો છે એને કાતરની મદદથી કટ કરી અને થોડુંક છે ગમ છે એ છેડે આપણે લગાવી દઈશું, એટલે જેથી કરીને દોરો ઓલો થાય અને એનાથી આપણું જે છે રાઉન્ડ ખરાબ થઈ જાય, એટલા માટે દોરો ચોંટી જાય અને વ્યવસ્થિત રીતે આપણું જે રિંગ છે એ થઈ જાય. તો આપ જોઈ શકો છો કે જેવી બહાર રેડીમેડ મળે છે એવી જ આપણે લીધી થઈ ગઈ છે. હવે એનો ઉપયોગ આપણે નોર્મલી બધી વસ્તુમાં આપણે ડેકોરેશનમાં ને ટૂંકમાં ટ્રેડિશનલ વસ્તુમાં કરી શકીએ છીએ, એમ સાડીમાં કે ચણિયા ચોળીમાં ને એમાં. આ તો મેં આવી રીતના આપણે પટ્ટી પડી હતી એની વ્હાઇટ કલરની, એની ઉપર કાચ લગાવી અને આવી રીતના રિંગ છે લગાવી છે કે આવી રીતના લાગે છે, એનો દેખાવ આવો આવે છે. તો આપ જોઈ શકો છો કે આનો ઉપયોગ આવી રીતના પણ આપણે કરી શકીએ છીએ. ત્યારબાદ મેં એક બ્લુ કલરની છે રીલ છે એની દોરી બનાવવાની છે, એટલે કે એની પહેલાં આપણે આ રાઉન્ડ કરી લીધું છે અને એની ઉપરની જે છે એ રિંગ બનાવવાની છે. તો એની માટે આ વ્યવસ્થિત રીતે કરી લીધું છે રાઉન્ડ અને ત્યારબાદ એને આંગળીમાંથી કાઢી અને પછી આપણે જે કલર છે એની આપણે સોયની છે પરોવણી છે પરોવવાની છે. અને જેમ આપણે યલો કલરની રિંગ બાંધેલી છે એવી જ રીતના સેમ ટુ સેમ આપણે છે બ્લુ કલરની દોરીની છે રિંગ કરવાની છે. જેમ આપણે પીળા કલરની જે છે રાઉન્ડમાં જેવી રીતના સાંકળી કાઢી હતી એવી જ રીતના આપણે આમાં સેમ એઝ ઇટ ઇઝ એની જેવું જ કરવાનું છે વર્ક આમાં. એટલે 1 બાય 1 છે એમાં આપણે સાંકળી છે એ કાઢી લેવાની છે.
પહેલાં આપણું જે રાઉન્ડ છે એમાંથી આપણે દોરી લેવાની છે અને ત્યારબાદ ઉપર જે આપણે પડી હોય છે સાંકળી એમાંથી આપણી સોયની પરોવણી છે એ કાઢી નાખવાની છે. એટલે ઉપર વ્યવસ્થિત રીતે સાંકળી છે ઓટોમેટિક એની રીતે જ પડી જાય છે. આપ જોઈ શકો છો. તો આપણે જેવો કાચ હોય એ રીતના આપણે શેપ હોય એ રીતના આપણે પહેલાં છે કરી લેવાનું છે. ટૂંકમાં શેપ આપવાનો છે પહેલાં દોરીનો. મારી પાસે રાઉન્ડ કાચ હતો તો મેં રાઉન્ડ આંગળીની મદદથી છે એ રાઉન્ડ લીધું છે. દોરો એવી રીતના શેપ આપ્યો છે. અને જો ચોરસ હોય તો આપણે ચોરસ કાચ હોય એ પ્રમાણે આપણે શેપ આપવાનો છે. ત્રિકોણ હોય તો એ રીતના આપવાનો છે. તો અલગ અલગ કાચ અને જે કાચની સાઇઝ મુજબ છે તમે મેઝરમેન્ટ પ્રમાણે છે માપ લઈ શકો છો અને ઘરે જ વ્યવસ્થિત રીતે બનાવી અને આપણે ટાંકી શકીએ છીએ. તો આપ જોઈ શકો છો કે બ્લુ કલરની છે એ રિંગ આખી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે એને આપણે કાચમાંથી કેવી રીતના લગાડવાની જોઈશું. મેં અહીંયા કાચ લગાડી અને એની માથે સીધી રિંગ આપણે બનાવી હતી લગાવી દીધી છે. અને ત્યારબાદ મેં મરૂન કલરની જ રિંગ છે એઝ ઇટ ઇઝ જેમ આપણે પેલી 2 પ્રોસેસ કરી એવી જ રીતના આમાં મેં કરેલી છે. તો અહીંયા મેં 3 કાચ બનાવ્યા છે. એક યલો, બ્લુ અને મરૂન કલરનો કાચ છે એ બનાવ્યો છે. તો આવી રીતના બનાવી અને તમે ચણિયાચોળી, સાડી કે કોઈ પણ વસ્તુમાં ઉપયોગ કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો અમારા વિડીયામાં. અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.